હોળીનો તહેવાર રંગો અને ખુશીઓ લઈને આવે છે, પણ તેની સાથે જે પડકાર આવે છે તે છે સફાઈ. કપડા, નખ કે ઘરના ફ્લોર પર લાગેલા પાકા રંગોને કાઢવામાં ક્યારેક અઠવાડિયા નીકળી જાય છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. તમારા રસોડામાં રહેલી વસ્તુઓ આ ડાઘ દૂર કરવામાં જાદુ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ હોળીના ડાઘ પળવારમાં દૂર કરવાની રામબાણ ઈલાજ એવી ટિપ્સ. તે પહેલા તો સફેદ કપડા પરથી રંગ કેવી રીતે દૂર કરવો. સફેદ કપડા પર રંગ સૌથી વધુ દેખાય છે. જો રંગ સુકાઈ ગયો હોય તો પહેલા તેને નરમ બ્રશથી ખંખેરી લો. ખાસ નોંધ, ડાઘાવાળા કપડાને ક્યારેય ગરમ પાણીમાં ન ધોવા, કારણ કે ગરમ પાણી રંગને કાપડમાં વધુ મજબૂત પકડી લેશે. હંમેશા ઠંડા પાણીનો ઉપયોગ કરો. સૌથી પહેલો ઉપાય છે વિનેગર. પાણી અને વિનેગરને સમાન માત્રામાં મિક્સ કરી કપડાને 30 મિનિટ પલાળી રાખો. બીજું છે બેકિંગ સોડા. પાણી સાથે બેકિંગ સોડાની પેસ્ટ બનાવી ડાઘ પર 15 થી 20 મિનિટ લગાવી રાખો. ત્યારબાદ ધોઈ લો. ત્રીજું છે લીંબુ. ડાઘ પર લીંબુ ઘસીને અડધો કલાક રહેવા દો. પછી ઠંડા પાણીથી સાફ કરો. અને છેલ્લે ડિટર્જન્ટ. કપડાને ધોતા પહેલા 1 કલાક સુધી ડિટર્જન્ટના પાણીમાં પલાળી રાખવાથી રંગ સરળતાથી નીકળી જશે. હવે છે નખ અને તેની આસપાસની ત્વચામાં જે નખ ભરાઈ જાય છે તેની સફાઈ. હોળી રમ્યા પછી નખમાં ભરાયેલો રંગ જલ્દી નીકળતો નથી. તેના માટે આ ઉપાયો અજમાવો. ટૂથપેસ્ટ. સફેદ ટૂથપેસ્ટને નખ પર લગાવી જૂના બ્રશથી હળવા હાથે સ્ક્રબ કરો. બીજું છે નારિયેળ તેલ. નખ પર નારિયેળ તેલ લગાવી માલિશ કરો. તે રંગને ઢીલો પાડશે અને નખને પોષણ પણ આપશે. લીંબુનો રસ. લીંબુમાં રહેલ 5 થી 7 મિનિટ લગાવી રાખી પછી ધોઈ લો. બેકિંગ સોડાની પેસ્ટ. જો રંગ વધુ પડતો હોય તો બેકિંગ સોડાની પેસ્ટ 5 મિનિટ લગાવી રાખી નખને સાફ કરો. માર્બલ અને ટાઇલ્સ ફ્લોરની સફાઈ. જો ફ્લોર પર રંગ પડ્યો હોય તો તેને તરત જ સાફ કરી લેવો જોઈએ. ડિશવોશ લિક્વિડ. લિક્વિડ સોપને ઉફાળા પાણીમાં મિક્સ કરી ફ્લોર સાફ કરો. તે ફ્લોરની ચમક જાળવી રાખશે. બેકિંગ સોડા અને વિનેગર. જો ટાઇલ્સની વચ્ચે જગ્યામાં રંગ ભરાઈ ગયો હોય તો બેકિંગ સોડા અને વિનેગરની પેસ્ટ બનાવી ટૂથબ્રશથી ઘસો. સાવચેતી. વિનેગરનો સીધો ઉપયોગ માત્ર સિરામિક ટાઇલ્સ પર જ કરવો. કુદરતી કે આરસ પર તેનો ઉપયોગ નુકસાન કરી શકે છે. તહેવારની મજા ડાઘના ડર વગર માણો. આ ઘરેલું નુસ્ખાઓ માત્ર અસરકારક જ નથી પણ તમારા ખિસ્સાને પણ પરવડે તેવા છે.